સુરતની ગોડાદરા પોલીસે પ્રવાહી અફીણ વેચતા એક ઇસમને ઝડપી પાડ્યો છે। 2 લાખથી વધુનો મુદ્દામાલ આરોપી પાસેથી ઝડપાયો છે। સુરતની ગોડાદરા પોલીસે બાતમીના આધારે જ્ઞાનજ્યોત સ્કૂલ નજીક આવેલ પ્રિયંકા મેગાસિટીના ઘરમાં લિક્વિડ ફોર્મમાં અફીણનું વેચાણ થતું હોવાનું પોલીસને બાતમી મળી હતી, જેથી પોલીસે રેડ કરી ત્યાંથી માર્કેટમાં ફોલ્ડિંગનું કામ કરતા ધર્મારામ ઘેવરરામ ફાળકેને ઝડપી પાડ્યા હતા। તેની પાસેથી 2,29,000થી વધુનું 459 ગ્રામ પ્રવાહી અફીણ મળી આવ્યું હતું અને પોલીસે અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેની સાથે ત્યાં મૂળ રાજસ્થાનના બ્યાવર જેતારણના પ્રકાશ પુસારામ મુંડેલ અને સુમેર બાબુલાલ પરિહાર રહે છે। તે પૈકી સુમેર અવારનવાર રાજસ્થાન જતો હોય તો તે ત્યાંથી અફીણ લાવે છે અને બાદમાં તેઓ ભેગા મળીને પોટલી બનાવી વેચાણ કરે છે। ગોડાદરા પોલીસે આ અંગે ગુનો નોંધી ધર્મારામની ધરપકડ કરી પ્રકાશ પુષારામ મુંડેલ અને સુમેર બાબુલાલ પરિહારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।